अन्य समाचार જોઈએ। લોકસભા ચૂંટણીના પડઘમ દેશભરમાં ગુંજી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા વિરુદ્ધ પત્રિકા ફરતી થઈ છે। આ પત્રિકામાં સોમા ગાંડાને મત આપતા પહેલા વિચારવું અને ચૂંટણી લડ્યા પછી ક્યારેય દેખાતા નથી। સોમા ગાંડા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટકાવારી લઈ ગ્રાન્ટ વેચી નાખવાનો હોવાનો ઉલ્લેખ પણ આ પત્રિકામાં કરવામાં આવ્યો છે। સાયલાના કોળી સમાજ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે। સોમા ગાંડાના વિરોધમાં કોળી સમાજે મીટિંગ પણ બોલાવી છે। તો આપને જણાવી દઈએ સુરેન્દ્રનગરમાં હાલ તો સોમા ગાંડા વિરુદ્ધ એક પત્રિકા ફરતી થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૂંટણી લડ્યા પછી ક્યારેય સોમા ગાંડા દેખાતા નથી। પ્રજાના કામ કરવાનો વારો આવે છે ત્યારે સોમા ગાંડા રફુ ચક્કર થઈ જાય છે। આપને જણાવી દઈએ આ પત્રિકા બાદ હવે શું કંઈ પગલાં લેવામાં આવે છે તે તો જોવાનું રહેશે, પરંતુ હાલ તો આ પત્રિકાને લઈને રાજકારણ ચોક્કસથી ગરમાયું છે। તેમાં લખવામાં આવ્યું છે કે સોમા ગાંડાને મત આપતા પહેલા વિચાર કરવામાં આવે। સાયલાના કોળી સમાજ દ્વારા આ મામલે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાલ તો સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા વિરુદ્ધ જે પત્રિકા ફરતી થઈ છે અને તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। લખવામાં આવ્યું છે કે સોમા ગાંડાને મત આપતા પહેલા વિચારવું। સોમા ગાંડા કે જેઓ ચૂંટણી લડ્યા બાદ ક્યારેય દેખાતા નથી, પ્રજાના કામ જ્યારે કરવાના હોય ત્યારે તેઓ નથી દેખાતા, ગુમ થઈ જાય છે, ત્યારે સાયલાના કોળી સમાજ આ સમગ્ર મામલે પત્રિકાને લઈને બેઠક પણ બોલાવી છે। આપને જણાવી દઈએ સોમા ગાંડાના વિરોધમાં કોળી સમાજ દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સાયલાના કોળી સમાજ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે કે સોમા ગાંડા કે જેઓ ચૂંટણી લડ્યા બાદ પછી દેખાતા પણ નથી। આ ઉપરાંત અન્ય પણ અહીં આરોપો તેમને વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે સોમા ગાંડા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટકાવારી લઈ ગ્રાન્ટ વેચી નાખવાનો પણ અહીં આરોપ કોળી સમાજ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સાંજે કોળી સમાજ દ્વારા એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જોવાનું રહેશે કે આ બેઠકમાં શું કઈ રણનીતિ હવે ઘડવામાં આવે છે, પરંતુ હાલ તો આ જે પત્રિકા છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। તો આપને જણાવી દઈએ હવે મતદાનમાં ફક્ત 7 દિવસનો સમય બાકી છે અને તે પહેલા જે રાજકીય હલચલ જેની પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડવાનો સંદેશ ન્યૂઝનો પ્રયત્ન।